નમસ્કાર મિત્રો, જોતજોતામાં 2026ના 6 મહિના ક્યાં પૂરા થઈ ગયા ખબર જ ના પડી. આજે જુલાઈ માસ શરૂ થઈ ગયો છે. 1 જુલાઈથી આપણે ખિસ્સાને સીધી અસર કરે તેવા 8 મોટા નિયમો બદલાઈ ગયા છે. એક એવો નિયમ છે જેમાં સરકારે સીધા 75 રૂપિયા માફ કરી દીધા છે, તો બીજી બાજુ જો એક ભૂલ કરી તો ₹5,000નો દંડ થઈ શકે છે. નોટ બંધ થવાની ફેક ન્યૂઝ. સૌથી પહેલા વાત કરી એ અફવાની જે તમારા વોટ્સઅપ પર પણ આવી જશે. એક આંકડો બહુ ફરે છે જે 1 જુલાઈ વર્ષ 2005 પહેલાની 10, 20 અને 100 રૂપિયાની જૂની નોટો બંધ થઈ જશે. મિત્રો, સાચું કહું તો તદ્દન ખોટા સમાચાર છે. બેંક ઓફ મહારાષ્ટ્ર અને પીપીઆઈ ફેક્ટ ચેકે આની સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ નોટો બંધ થઈ નથી. એટલે આવી અફવાઓથી બિલકુલ ડરતા નહીં અને વિડીયો આગળ શેર કરજો જેથી બીજા લોકો પણ છેતરાય નહીં. આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર. હવે વાત કરીએ એક સારા સમાચારની, જેમાં તમારા પૈસા બચવાના છે. જો તમારે તમારા આધાર કાર્ડમાં ઈમેલ આઈડી લિંક કરવું હોય કે બદલવું હોય તો પહેલા યુઆઈડીઆઈ દ્વારા 75 રૂપિયા ચાર્જ લેવાતો હતો, પણ હવે સરકારે આ ચાર્જ તદ્દન માફ કરી દીધો છે અને આ સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી બિલકુલ ફ્રી રહેવાની છે. જો ઈમેલ આઈડી અપડેટ કરવાનું બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો. નિયમ 3, પાસપોર્ટ કઢાવવો થયો મોંઘો. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો અને નવો પાસપોર્ટ કઢાવવાનો છો તો આજથી તમારું બજેટ ખોરવાઈ શકે છે. સરકારી પાસપોર્ટ સાઇટના ફીમાં સીધો વધારો ઝીકી દીધો છે. નવું ફીનું માળખું કંઈક આ પ્રમાણે છે. પાસપોર્ટનો પ્રકાર: 36 પાનાનો પાસપોર્ટની જૂની ફી ₹1,500, નવી ફી ₹2,500. 60 પાનાનો પાસપોર્ટનો જૂની ફી ₹2,000, નવી ફી ₹3,500. તત્કાલ પાસપોર્ટના 5 થી 6,000 રૂપિયાનો ખર્ચ તમારા નવા પાસપોર્ટનો થઈ શકે છે. નિયમ 4, વોટ્સઅપનું સિક્રેટ ફીચર. હવે એક મસ્ત ટીપ આપું. વોટ્સઅપ એક જોરદાર ફીચર લાવી રહ્યું છે જેમાં તમારે કોઈ મેસેજ કરવા માટે નંબર આપવાની જરૂર નહીં પડે. તમે ઇન્સ્ટાગ્રામની જેમ માત્ર યુઝરનેમથી ચેટ કરી શકશો. આ ફીચર વર્ષના અંત સુધીમાં ફૂલ એક્ટિવ થશે, પણ તમને તમારું મનગમતું નામ અત્યારે જ એડવાન્સમાં બુક કરી શકો છો. કેવી રીતે કરવાનું? આ સ્ટેપ ફોલો કરો. તમારા મોબાઈલમાં વોટ્સઅપ ખોલીને ઉપર આપેલા 3 ટપકા પર ક્લિક કરી સેટિંગમાં જાઓ. સેટિંગમાં ગયા પછી પ્રોફાઇલ અથવા એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં તમને યુઝરનેમનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરીને તમારું યુનિક નામ ટાઈપ કરીને બુક કરી લો, જેથી ભવિષ્યમાં એ નામ બીજું કોઈ ન લઈ શકે. નિયમ 5, આઈટીઆર ફાઇલિંગ અને ₹5,000નો દંડ. ખાસ નોંધ લેજો મિત્રો, જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર 1 કે આઈટીઆર 2 ફાઇલ કરો છો તો તેની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. તમારા સીએનો સંપર્ક કરીને અત્યારે જ ડોક્યુમેન્ટ આપી દેજો અને જો 31 જુલાઈ સુધીમાં ફાઇલ નહીં થાય તો 5 લાખની વધુ આવકનો સીધો ₹5,000નો દંડ અને 5 લાખથી ઓછી આવકવાળાને 1,000 રૂપિયાની પેનલ્ટી લાગશે. એટલે એમાં બિલકુલ આળસ ન કરતા. નિયમ 6, 7 અને 8, ક્રેડિટ કાર્ડ અને ડીઝલના નિયમો. બાકીના નિયમોની વાત કરીએ તો જો તમારી પાસે એચડીએફસીનું ક્રેડિટ કાર્ડ છે અને તમે એરપોર્ટ પર ફ્રી લાઉન્જ વાપરવા માંગો છો તો હવેથી તમારા અગાઉના 3 મહિનામાં ઓછામાં ઓછો ₹6,000નો ખર્ચ કરેલો હોવો જોઈએ, તો જ એન્ટ્રી મળશે. આ સિવાય એસબીઆઈએ પણ ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ પર લિમિટ મૂકી દીધી છે. અને હા, પેટ્રોલ ડીઝલના સપ્લાય પર જૂન મહિનામાં જે 200 લીટરથી વધુ ખરીદી પર અસ્થાયી પ્રતિબંધ હતો તે સરકારે હવે સંપૂર્ણ હટાવી દીધો છે, કારણ કે દેશમાં હવે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તો મિત્રો, આ હતા 1 જુલાઈથી બદલાયેલા નિયમો. આમાંથી તમને કયો નિયમ સારો લાગ્યો અને કયો ખરાબ, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી સાચી અને સચોટ સરકારી યોજનાઓ તથા અપડેટ્સ માટે આપણી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું એક એવા નવા વિડીયો સુધી. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.